મળી રહ્યો છે। પ્રણવ, 1 કલાક બાકી છે, ક્યાં પહોંચ્યા મતદારો? ચોક્કસ હવે માત્ર 1 કલાક બાકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં મતદારોનો મિજાજ ક્યાંક ઓછો હોય તે પ્રકારના દ્રશ્યો આજે બૂથ કેન્દ્રો પર જોવા મળી રહ્યા છે। અમે જે ઊભા છીએ સિલજ વિસ્તારમાં ઊભા છીએ। સિલજ વિસ્તારમાં આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આજ એકલ દોકલ લોકો છે તે મતદાન કરવા માટે હાલ અહીં આવી રહ્યા છે। અહીં 2 બૂથ છે, પરંતુ 2 બૂથની અંદર હજુ માત્ર ખાલી 40% જેટલું મતદાન છે તે હાલ અહીં નોંધાયું છે। એ કહી શકાય કે અમદાવાદ શહેરમાં એવરેજ અત્યારે જે કહી શકાય કે 48 વોર્ડ માટે જે ચૂંટણી થઈ રહી છે તેની અંદર માત્ર ખાલી બપોરના 3 કલાકનો જે સત્તાવાર આંકડો આવી રહ્યો છે તેની અંદર 38% મતદાન, એટલે એવરેજ ગણીએ 5 વાગ્યા સુધીમાં તો 40 થી 42% જેટલું મતદાન છે હજી સુધી અમદાવાદ શહેરમાં થયું છે। 190 ઉમેદવારો 190 બેઠકો માટે આ ચૂંટણી હાલ થઈ રહી છે। અમદાવાદ શહેરના 48 વોર્ડમાં 192 બેઠકો પૈકી 2 બેઠકો બિનહરીફ થઈ છે, બીજા 190 જે બેઠકો તેના માટે મતદાન થઈ રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ક્યાંક એકલ દોકલ લોકો છે તે મતદાન કરવા માટે હાલ અહીં પહોંચી રહ્યા છે, કારણ કે છેલ્લી ઘડીનું આ મતદાન છે। હવે મહત્વનું છે રાજકીય પક્ષો પણ એક્ટિવ જોવા મળશે છેલ્લી ઘડી સુધી લોકોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા માટે। અને જે રીતે અમદાવાદ શહેરમાં મતદાનનો જે એવરેજ જે કહી શકાય ઘણું ઓછું છે, ગરમીની અસર મતદાન કેન્દ્રો ઉપર અને મતદાન બૂથો ઉપર ચોક્કસપણે જોવા મળી રહી છે। જે રીતે ગરમીની સિઝન જોવા મળી છે, ગરમીનો પારો વધી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય પક્ષો અને ઉમેદવારોનો પણ પારો અત્યારે ઉપર હશે, કારણ કે તમામ જે લોકો છે તે ગરમી છે, આ ગરમીના કારણે તે લોકોને પણ ક્યાંક મુશ્કેલી પડી રહી છે મતદાન મથકો સુધી મતદારોને લઈ જવા માટે। અને ક્યાંક ને ક્યાંક જે સમજદાર મતદારો છે તે હાલ પોતે વ્યક્તિગત રીતે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ એ ચોક્કસ કહી શકાય કે હાલ જે છેલ્લી 1 કલાકનો સમય બાકી છે, છેલ્લા 1 કલાકની અંદર જે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તે ઘણા બધા ઓછા છે। હંમેશા આપણે જોવા મળતું હતું કે છેલ્લી ઘડીમાં મતદાન મોટા પ્રમાણમાં થતું હોય છે, પરંતુ આ વખતે થોડી ઉલટી ગંગા જોવા મળી રહી છે। અને હજુ પણ મતદાન માટે જે એવરેજ જે પશ્ચિમી વિસ્તારો છે અમદાવાદ શહેરમાં તે ક્યાંક એકલ દોકલ લોકો છે મતદાન કરવા માટે આવી રહ્યા છે। આ રાજકીય પક્ષો માટે સૌથી મોટી ચેલેન્જ જોવા મળી રહી છે, કારણ કે મતદારોને બૂથ સુધી પહોંચાડવા માટે તેઓ તજવીજ હાથ ધરવી પડી રહી છે। ફરી આપણે દ્રશ્યો બતાવીશ કે માત્ર એકલ દોકલ। જી પ્રણવ, તો જે રીતે હાલના આપણે પણ દ્રશ્યો જણાવ્યા છે, જે રીતે અરવલ્લીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે અને જે વડોદરાથી પણ અહેવાલ આવી રહ્યા છે। ગીતા અમારી સાથે ગાંધીનગર જિલ્લાને લઈને ચિતાર આપવા માટે જોડાઈ ગયા છે। ગીતા, 3 જિલ્લા એવા છે કે જ્યાં આગળ મતદારોનો મિજાજ એકદમ શાંત થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે, ગરમીએ તેમને ઘરમાં પૂરી દીધા છે। ગાંધીનગરથી શું પરિસ્થિતિ છે? જી, ગાંધીનગરના વારસદ ગામે અમે છીએ। મારી પાછળ આપ જે બૂથ જુઓ છો ત્યાં લાઈનો લાગી છે, તમને જોવા મળશે કે ખાસ મહિલાઓ વધુ લાઈનમાં છે। ગ્રામ્ય વિસ્તારોમાં એ વાતાવરણ જોવા મળ્યું છે। ઓલ ઓવર જો રાજ્યના આંકડા બી જોવા માંગીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ સૌથી વધારે મતદાન કર્યું છે। ઓલ ઓવર જોઈએ તો પુરુષોએ વધુ મતદાન કર્યું છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ પુરુષોની બરોબરી કરી છે મતદાનમાં। હું ઓલ ઓવર રાજ્યના જો આંકડા આપણે જણાવવા માંગુ તો ગુજરાતમાં મતદાનમાં ગ્રામ્ય વિસ્તારો મતદાનમાં આગળ રહ્યા છે અને શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી 5 વાગ્યા સુધીમાં સૌથી ઓછી નોંધાઈ છે। રાજ્યભરમાં ઓલ ઓવર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થયું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અને શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન નોંધાયું છે। મહાનગરપાલિકા વિસ્તારોમાં કુલ અંદાજે 1.10 કરોડ મતદારોમાંથી 44.92 લાખ મતદારોએ મતદાન કર્યું છે, જે કુલ 40.83 ની ટકાવારી દર્શાવે છે, જેમાં પુરુષ મતદારોનું મતદાન 44.32% રહ્યું, જ્યારે મહિલાઓનું મતદાન 37.09% નોંધાયું છે। જે શહેરી વિસ્તારોમાં મહિલાઓની તુલનાત્મક રીતે ઓછી ભાગીદારી દર્શાવે છે। નગરપાલિકા વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ થોડો વધારે જોવા મળ્યો। અહીં કુલ 30.76 લાખ મતદારોમાંથી 15.28 લાખ લોકોએ મતદાન કર્યું, એટલે કે કુલ 49.70% મતદાન નોંધાયું। પુરુષોમાં 52.05 અને મહિલાઓમાં 47.21% મતદાન નોંધાયું। નગરપાલિકાની પેટા ચૂંટણીની જો વાત કરીએ તો કુલ 29,739 મતદારોમાંથી 13,651 લોકોએ મતદાન કર્યું, એટલે કે આશરે 45.90% ની ટકાવારી નોંધાઈ। અહીં પણ પુરુષ મતદારોમાં થોડી વધુ સક્રિયતા જોવા મળી છે। જિલ્લા પંચાયત વિસ્તારોમાં જે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લે છે ત્યાં પણ મતદાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। કુલ 2.61 કરોડ જેટલા મતદારોમાંથી 1.35 કરોડથી વધુ મતદાન નોંધાયું છે, એટલે કે 52.50% ટકાવારી નોંધાઈ છે, જેમાં
પુરુષ મતદારોમાં 54.73 અને મહિલાઓમાં 50.14% મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયત વિસ્તારોમાં પણ સમાન ટ્રેન્ડ જોવા મળ્યો છે. કુલ 2.55 કરોડ મતદારોમાંથી 1.34% જેટલું મતદાન નોંધાયું છે, જેમાં 51.86% જે ટોટલ ટકાવારી છે એમાં પુરુષ મતદારોમાં 54.15% અને મહિલાઓમાં 49.41% મતદાન નોંધાયું છે. મુખ્ય ટ્રેન્ડ શું કહે છે સિદ્ધાર્થ, કે સમગ્ર આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી શહેરી વિસ્તારો કરતા વધુ નોંધાઈ છે. જિલ્લા અને તાલુકા પંચાયત વિસ્તારોમાં પણ 50%થી વધુ મતદાન નોંધાયું છે, જ્યારે મહાનગરપાલિકાઓમાં મતદાન 41% આસપાસ સીમિત રહ્યું છે. જાતિ આધારિત પેટર્નની જો વાત કરીએ તો દરેક સ્તરે પુરુષ મતદારોની ટકાવારી મહિલાઓ કરતા વધુ જોવા મળી છે, જો કે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ મેદાન માર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓની ભાગીદારી શહેરી વિસ્તારોની સરખામણીએ વધુ મજબૂત રહી છે. સામાન્ય વિશ્લેષણની જો વાત કરીએ સિદ્ધાર્થ, તો ગરમી, શહેરી વિસ્તારોમાં ઓછો ઉત્સાહ અને વ્યસ્ત જીવનશૈલી જેવી બાબતો ને લઈને મહાનગરોમાં ઓછી મતદાન ટકાવારી નોંધાઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક મુદ્દાઓ અને સીધું જોડાણ હોવાને કારણે મતદારો વધુ સક્રિય રહેતા હોય છે. કુલ મળીને ગુજરાતમાં લોકશાહીના આ પર્વમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો છે એવું કહી શકાય. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન નોંધાયું છે. હવે નજર રહેશે કે મંગળવારે ફાઇનલી આજે સાંજે 6 વાગ્યા સુધી કેટલું મતદાન નોંધાય છે અને મંગળવારે આખરી ટ્રેન્ડ ખબર પડશે કે આ જે કંઈ પણ મતદાન થયું છે, ટોટલ મતદાન જે થશે 6 વાગ્યા સુધીમાં, તે કોના તરફી ઝુકાવ વધુ રહ્યું છે. શહેરી વિસ્તારના મતદાતાઓનો ઝુકાવ કોના તરફ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોના મતદાતાઓનો ઝુકાવ કોના તરફ રહ્યો છે. મેં આપણે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં જે મહિલાઓ છે તેને ખુલીને મતદાન કર્યું છે, પુરુષોની સરખામણીએ લગભગ મજબૂતાઈથી મતદાન કર્યું છે. બિલકુલ. અને અન્ય ચૂંટણી લક્ષી સમાચાર ઉપર એક નજર કરી લઈએ કે જ્યાં હવે માત્ર 1 કલાક બાકી છે, જૂનાગઢના વંથલીના સેંદરના ગામે મતદાન મથકે ઝપાઝપી થઈ. આપ ઉમેદવારના પુત્ર અને ભાજપના એજન્ટ વચ્ચે રકઝક મતદાન બાબતે થઈ છે આ બબાલ. ડરના કારણે પ્રિસાઇડિંગ ઓફિસરે ઈવીએમ મશીન બંધ કરાવ્યું. પોલીસ અને ચૂંટણી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. તપાસમાં કોઈ બોગસ મતદાન મળ્યું નથી તેવી સ્પષ્ટતા થઈ છે. નવું મશીન મૂકી ફરી મતદાન શરૂ. શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા ફરી શરૂ કરાઈ. ડરના કારણે આખું ટોળું મતદાન મથકની અંદર ગયું એટલે પ્રિસાઇડિંગે